માતાજી બારાડ ફાર્મ હાઉસ બરુલા ગીર અને આજે 8/8/2024 મને ઇફકો કંપની દ્વારા ઉનાળામાં સોઇલ ટેસ્ટિંગ કરી ગયા હતા 5-6 જગ્યાએથી મારા ફાર્મ ઉપરથી અને જે વસ્તુની જરૂરિયાત હતી એ સીડ ટ્રીટમેન્ટથી લઈ અને મને આપેલ છે. એટલે તો મને શરૂઆતમાં ઇફકો કંપની દ્વારા બાયો ફર્ટિલાઇઝર અને નેનો ડીએપી એ સીડ ટ્રીટમેન્ટમાં આપેલું હતું. જે નેનો ડીએપી હતું એ 1 મણ દીઠ 100 ml અને બાયો ફર્ટિલાઇઝર હતું એ 1 મણ દીઠ 200 ml. એ સીડ ટ્રીટમેન્ટ કરી નાખવાની પહેલાં કે માનો કે પહેલાં બાયો ફર્ટિલાઇઝરની કરી તો પછી 30 મિનિટ પછી નેનો ડીએપીની અને એ પછી આપણે જે રૂટીનમાં કરતા હોય સાપ પાવડર કે એ નાખવાનું. એ વસ્તુ આપી હતી અને તમે પાછળની સાઈડ મગફળી છે એ જોઈ શકો કે એમાં જર્મિનેશન કે જે ઉગવાની ક્ષમતા છે એ પૂરેપૂરી દેખાય છે. બાયો ફર્ટિલાઇઝર અને નેનો ડીએપી ઇફકો કંપનીનું હતું અને મને ખૂબ મારા ફાર્મમાં જોરદાર રિઝલ્ટ મળેલું હતું. એના પછી 25 દિવસની મગફળી થઈ ત્યારે ધરા અમૃત ગોલ્ડ કે જે દાણેદાર ખાતર આવે છે એનો મેં છંટકાવ કર્યો હતો કે જે 2.5 વીઘામાં 10 કિલોનો છંટકાવ કર્યો હતો. એનું પણ મને રિઝલ્ટ જોવા મળે છે કે તમે જોઈ શકો કે આ મારી 39 મગફળી છે તો એમાં તમને હું ફ્લાવરિંગ બતાવી શકું કે આ ફ્લાવરિંગ છે એ તમે જોઈ શકો. આ રીતના ફ્લાવરિંગ છે જે હાલના તબક્કે અત્યારના વરસાદનો માહોલ નથી પણ છતાં પણ ફ્લાવરિંગ જોરદાર દેખાય છે અને એનું મને રિઝલ્ટ પૂરેપૂરું મળ્યું હતું ધરા અમૃત ગોલ્ડનું. અને હાલ અત્યારના પણ આ નેનો ડીએપી, નેનો યુરિયા અને નેનો ઝીંક અને ધરા અમૃત ગોલ્ડ એ મને ઇફકો કંપની દ્વારા ડેમો તરીકે મારા ફાર્મમાં મને પસંદગી થઈ એટલે મને આપવામાં આવેલ હતું. અને એનો પણ પંપ ચાલુ જ છે અત્યારના કે 2.5 વીઘામાં મને આ વસ્તુ આપી હતી. તો નેનો યુરિયા છે એ પંપ દીઠ 50 ml, નેનો ડીએપી છે એ પંપ દીઠ 50 ml, પછી આ ધરા અમૃત છે જે તમે આ જોઈ શકો એ પણ 50 ml પંપ દીઠ અને આ નેનો ઝીંક છે એ 15 ml પંપ દીઠ. અને એનો મારે અત્યારના છંટકાવ ચાલુ જ છે મારા ફાર્મ ઉપર. અને મને આનાથી આ જે 2.5 વીઘામાં જે ટ્રીટમેન્ટ કરી છે ઇફકો તરફથી જે વસ્તુ મને મળી છે એનું મને જોરદાર રિઝલ્ટ મળ્યું. જર્મિનેશન હોય, સીડ ટ્રીટમેન્ટથી શરૂઆતથી ક્યુ ખાતર સોઇલ ટેસ્ટિંગ વખતે ક્યુ આપણે નાખવાની જરૂર છે એનો નમૂના ઉપર એ રીતે જે ટ્રીટમેન્ટ કરી એમાં હાલ મને જોરદાર રિઝલ્ટ મળ્યું છે. આજે 1 મહિનાની મગફળી છે તમે જોઈ શકો એ રીતના મગફળી છે અને અત્યારના આ સ્પ્રે ચાલુ છે.